આ રીતે જોઈને તો પહેલાં એવું લાગે છે ને કે શું બનાવવાનું હશે, તો એકદમ યુનિક રીતે રીંગણામાંથી બનાવેલી રેસીપી લઈને આવી ગઈ છું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજની રેસીપીમાં જે બનીને તૈયાર થશે ને, એટલે આખા ઘરમાં એવી સરસ મજાની સુગંધ આવવાની છે ને કે ઘરમાંથી દરેક લોકો તમને આવીને પૂછવાના કે આજે શું પંજાબી બનાવ્યું. સુગંધ તો જોરદાર આવે છે અને દરેક લોકો ખાધા બાદ વિશ્વાસ પણ નહીં કરે કે આ રીંગણામાંથી બનાવેલું છે. તો ચલો શરૂઆત કરીએ આજની રેસીપી. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જે શાક બનાવવાના છે એના માટે મેં અહીંયા નાના નંગ છે એ 4 રીંગણા લીધેલા છે અને 2 નાના નંગ છે એ ટમેટાં, 1 નંગ ડુંગળી અને 8 થી 10 કળી જેટલું છે એ લસણ ફોલી અને લીધેલું છે. તો ચાલો સૌથી પહેલાં આને સુધારી અને તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં મેં પાણી રાખી અને બધા રીંગણાને છે આ રીતે એકદમ પતલી સ્લાઇસમાં છે ગોળ કટિંગ કરી અને સુધારી તૈયાર કરી લીધેલા છે. તો એ જ રીતે મેં ટમેટાને પણ પતલા ગોળ છે એ સુધારી અને તૈયાર કરી લીધેલા છે. તો આપણા રીંગણા અને ટમેટાં તૈયાર છે. તો ચલો આગળ વધીએ હવે બીજી પ્રોસીજર તરફ. અડધી ટેબલ સ્પૂન છે એ હળદર ઉમેરી દઈએ, 1 ચમચી લાલ મરચું પાવડર, ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી સ્વાદ અનુસાર નમક. હવે બધા મસાલાને છે આ રીતે કરી અને રીંગણામાં છે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. એટલે આપણો મસાલો જે છે એ સરસ મજાનો રીંગણામાં છે એ મિક્સ થઈ જશે. તો આપણો મસાલો જે છે સરસ મજાનો મિક્સ થઈ ગયો છે. હવે એક કડાઈમાં આપણે શાક મુજબ છે એ તેલ લઈ અને ગરમ થવા માટે મૂકી દઈશું. હવે તેલ છે એ સરસ ગરમ થઈ ગયેલું છે અને ગેસની ફ્લેમ છે આપણું જ્યાં સુધી શાક બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી પહેલેથી છેલ્લે સુધી એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે તેલમાં છે આપણે રીંગણા સુધારીને જે પતલી સ્લાઇસ બનાવેલી છે મસાલાવાળી, એ બધી તેલમાં સરખી રીતે એને ગોઠવી દઈએ. ત્યારબાદ આપણી જે આ રીંગણાની સ્લાઇસ છે એ ગોઠવાઈ જાય એટલે એને એક ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે છે એને પાકવા દેશું. એટલે આપણા રીંગણા છે એક બાજુ સરસ રીતે ગળી જશે. હવે આપણે જે રીંગણા 5 મિનિટ માટે ઢાંકીને રાખ્યા હતા એ એક બાજુ સરસ મજાના ગળી ગયેલા છે. તો હવે આપણે એની બીજી બાજુ છે એ પલટાવી દઈએ. ત્યારબાદ આપણે બીજી બાજુ પણ છે એ રીંગણા સરસ ગળી જશે. હવે આપણે એની માથે જ જે ટમેટાની પતલી સ્લાઇસ સુધારેલી હતી એને રીંગણાની માથે જ જેવી રીતે આપણે રીંગણા ગોઠવ્યા હતા એ રીતે બધી ટમેટાની સ્લાઇસ છે એ ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે ફરી 5 મિનિટ છે એ ઢાંકી અને મૂકી દઈશું એટલે ટમેટાં પણ છે એ સરસ ગળવા લાગશે. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયેલું છે અને આપણા રીંગણા અને ટમેટાની એક બાજુ છે એ પણ ટમેટાં સરસ ગળી ગયા છે. તો હવે આપણે શાકને છે એ સરખી રીતે મિક્સ કરી દઈએ એટલે રીંગણા થોડા ઘણા પણ બાકી હશે એ પણ સરસ પાકી જશે અને ટમેટાં જે એક બાજુ હજી કાચા છે એ પણ આમાં સરસ છે એ ગળવા માંડશે. તો પાછું ફરી વખત 5 મિનિટ ઢાંકી અને મૂકી દઈએ. તો 3 થી 5 મિનિટ જેવું થઈ ગયેલું છે અને ટમેટાં પણ સરસ ગળવા લાગ્યા છે. અને મેં આપણે જે એક ડુંગળી લીધેલી હતી એને એકદમ આ રીતે કણીદાર છૂટી છવાયેલી છે એ સુધારી અને તૈયાર કરી લીધેલી હતી. હવે એને ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે 8 થી 10 કળી જેટલું લસણ લીધેલું હતું એ મેં વાટી લીધેલું છે. હવે લસણને ઉમેરી દઈએ અને બધી છે એ સરખી રીતે આપણે એને મિક્સ કરી દઈશું જેથી હવે આપણી ડુંગળી છે એ પણ એ અને લસણ સરખી રીતે પાકી અને એ પણ છે એ ગળવા લાગે. તો આ રીતે જેટલો અત્યારે આપણે રીંગણા અને ટમેટાનો છૂંદો થાય એ કરી લેવાનો છે. અને શાક છે એ સહેજ અમથું ટેસ્ટ કરી લેજો, કારણ કે નમક કે જો ગળ્યા બાદ તમને મોડું લાગે તો એ પ્રમાણે છે નમક ઉમેરી દેવાનું છે. તો મને અહીંયા થોડુંક મોડું લાગે છે તો હું એ સ્વાદ પ્રમાણે નમક છે એ ઉમેરી દઈશ. તો હું અહીંયા અડધી ચમચી છે એ નમક ઉમેરી દઈએ. ત્યારબાદ સરખી રીતે હલાવી અને ફરી એને 3 થી 5 મિનિટ માટે ગળવા દઈશું.
હવે મેં અહીંયા અડધા ગ્લાસથી પણ ઓછું છે એ પાણી લીધેલું છે, જેને ઉમેરી દઈશું એટલે ડુંગળી છે એ ફટાફટ ગળવા લાગે અને પાકી અને તૈયાર થઈ જશે. તો હવે આપણે એને 3 થી 5 મિનિટ માટે ઢાંકી દઈએ. તો આપણે પાણી ઉમેર્યા બાદ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું શાક છે કેવું સરસ મજાનું ગળી અને તૈયાર છે. સરસ મજાનું આપણું શાક છે એ ગળી ગયેલું છે. હવે જેટલું આ રીતે છૂંદો થાય એટલું કરવાનું. એટલે ડુંગળી કે જે કંઈ પણ રીંગણાનું કે બાકી રહી ગયેલું હશે એ સરસ મજાનો છે એ છૂંદો થઈ જશે. અને આ શાક બનશે ને એટલે ઘરમાં આની સુગંધ એટલી સરસ આવવાની છે કે તમે પણ કન્ફ્યુઝન થઈ જશો કે આજે ઘરમાં પંજાબી બની રહ્યું છે કે શું. હવે આપણી એક જે લાસ્ટ પ્રોસીજર બાકી છે એ કરી લઈએ. ત્યારબાદ આ જ સમયે જો તમારી પાસે ઘરમાં અવેલેબલ માખણ હોય તો 1 ચમચી છે એ માખણની ઉમેરવાની અને માખણ ન હોય તો 1 ચમચી છે એ ઘીની માથેથી ઉમેરી દેવાની. 1 ચમચી ઘીની ઉમેર્યા બાદ અડધી ચમચીથી પણ ઓછો છે એ ગરમ મસાલો અને હવે સરખી રીતે છે એ મિક્સ કરી દઈએ. તો તૈયાર છે આજની આપણી જે રેસીપી છે એ રીંગણાનું એકદમ યુનિક રીતે શાક. અને રીંગણાનું શાક કેવું કે ઓળો કેવો એ હું પણ કન્ફ્યુઝન છું. તમારા મત મુજબ આ સબ્જીને શું નામ આપવું જોઈએ કમેન્ટ ચોક્કસ કરજો. તો તૈયાર છે રીંગણામાંથી બનાવેલું આપણું યુનિક રીતેનું શાક અથવા રીંગણાનો યુનિક ઓળો પણ કહી શકાય. હવે ઉપરથી છે એ લીલી કોથમરી ઉમેરી અને ગરમા ગરમ છે એ શાક સર્વ કરો. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. અને હા, જો વિડીયો જોઈ લીધો હોય તો ફ્રેન્ડ્સ લાઈક તો કરી દો. અને જો તમે મારા વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા દરેક આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.